નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 5 અંગ્રેજીની અંદર સ્વાધ્યાય પોથીની અંદર નકાર વાક્ય કેવી રીતે બનાવીશું એ આજે આપણે શીખીશું। તો આપણે જોઈએ કે અંગ્રેજીની અંદર નકાર વાક્યો બનાવવા માટે ડુ નોટ અને ડઝ નોટનો ઉપયોગ થાય છે। ખાસ યાદ રાખજો, અંગ્રેજીની અંદર જો નકાર વાક્ય બનાવવું હોય તો ડુ નોટ અને ડઝ નોટનો ઉપયોગ થાય છે। તો હવે પ્રશ્ન એ થશે કે નકાર વાક્ય બનાવવા માટે ડુ નોટ અને ડઝ નોટનો ઉપયોગ થાય છે, તો ક્યારે આપણે ડુ નોટ લગાવીશું અને ક્યારે ડઝ નોટ લગાવીશું। તો જોઈએ આપણે કે આઈ અને યુ સાથે ડુ નોટનો ઉપયોગ થાય છે અને હી સી અને ઇટની સાથે ડઝ નોટનો ઉપયોગ થાય છે। આપણે આ વસ્તુ ખાસ યાદ રાખીશું કે આઈ અને યુ એની સાથે ડુ નોટનો ઉપયોગ થાય છે અને હી સી અને ઇટની સાથે ડઝ નોટનો ઉપયોગ થાય છે। તો અહીંયા આપણને એક્ઝામ્પલ પણ આપેલું છે કે આઈ અને યુ, બરાબર। તો આઈ લાઈક મિલ્ક, તો આપણે એનું નકાર વાક્ય બનાવવું હોય તો શું થશે એનો જવાબ કે આઈ ડુ નોટ લાઈક મિલ્ક, બરાબર। તો આ પ્રમાણે આપણે વાક્યો બનાવવાના છે। તો આપણે નીચે આપેલી પ્રશ્ન નંબર 4 કૌંસમાંથી યોગ્ય શબ્દો પસંદ કરી નકાર વાક્યો બનાવીને લખો, એ આપણે જોઈએ। તો પહેલું જ છે યુ પ્લે ક્રિકેટ, બરાબર। તો તું ક્રિકેટ રમે છે અથવા તમે ક્રિકેટ રમો છો। તો અહીંયા કૌંસની અંદર તમને બે ઓપ્શન આપેલા છે, ડુ નોટ પ્લે અને ડઝ નોટ પ્લે, બરાબર। તો આપણે હાલ જ શીખ્યા મિત્રો એ પ્રમાણે કે યુ સાથે શું આવશે? ડુ નોટ આવશે। તો જવાબ થશે યુ ડુ નોટ પ્લે ક્રિકેટ, બરાબર। તમને કૌંસમાં પણ આપેલું છે। બીજું જોઈએ તો વિનય રીડ્સ એ બુક। હવે અહીંયા વિનય એ ત્રીજો પુરુષ છે, બરાબર। તો આપણે હાલ જે શીખ્યા એ પ્રમાણે કે જો હી સી અને ઇટ હોય તો એની સાથે ડઝ નોટ આવે છે, તો અહીંયા વિનય પણ શું થયો? હી થયો, બરાબર। તો કૌંસમાં બે ઓપ્શન આપેલા છે, ડુ નોટ રીડ અને ડઝ નોટ રીડ। અહીંયા એક વાત એ ખાસ યાદ રાખવાની છે કે અહીંયા વિનય એટલે કે હી ત્રીજો પુરુષ છે, તો જ્યારે પણ વિનય પછી આપણે ડઝ નોટ લખીશું તો અહીંયા જે રીડ્સ આપેલું છે એમાંથી જે એસ આપેલો છે એ નીકળી જશે। ખાસ યાદ રાખજો, અહીંયા જે એસ આપેલો છે નીકળી જશે, જેમ કે કૌંસમાં પણ આપેલું છે જો ડઝ નોટ રીડ એટલે કે એસ નીકળી જાય છે, બરાબર। તો જવાબ થશે વિનય ડઝ નોટ રીડ એ બુક। એ જ રીતે આપણે આગળ જોઈએ તો ધ રેબિટ રન્સ ફાસ્ટ, બરાબર। તો રેબિટ પણ શેમાં આવશે? ઈટ, એટલે ડઝ નોટ આવશે। તો ધ રેબિટ ડઝ નોટ રન ફાસ્ટ। ત્યાર પછી જોઈએ હેતા રાઇટ્સ એ લેટર, તો હેતા ડઝ નોટ રાઇટ એ લેટર। 5 નંબરનું જોઈએ મેહુલ ક્લીન્સ હિઝ રૂમ, તો મેહુલ ડઝ નોટ ક્લીન હિઝ રૂમ। ત્યાર પછી જોઈએ આઈ સિંગ એ સોંગ, તો આઈ સાથે શું આવશે? ડુ નોટ આવશે, બરાબર। તો આઈ ડુ નોટ સિંગ એ સોંગ। સી ડ્રિંક્સ ટી, તો સી ડઝ નોટ ડ્રિંક ટી। હી ઇટ્સ એપલ્સ, તો હી ડઝ નોટ ઇટ એપલ્સ। ધ કેટ સિટ્સ ઓન ધ મેટ, તો ધ કેટ ડઝ નોટ સિટ ઓન ધ મેટ। યુ લાઇક ફૂટબોલ, તો યુ ડુ નોટ લાઇક ફૂટબોલ। તો મિત્રો ખ્યાલ આવી ગયો? આ જ પ્રમાણે તમારે પણ વાક્યો બનાવવાના છે। અહીંયા તમને બે ઓપ્શન આપેલા જ છે, એટલે જવાબ લખવામાં કોઈ પણ તકલીફ થવી જોઈએ નહીં। ખાસ ફરી એક વખત યાદ રાખજો કે આઈ અને યુ સાથે ડુ નોટ આવે છે અને હી સી ઇટની સાથે નકાર વાક્ય બનાવવા માટે ડઝ નોટનો ઉપયોગ થાય છે। ત્યાર પછી અહીંયા આપણને એક્શન વર્ડ્સ આપેલા છે, બરાબર। અહીંયા બધાની અંદર આઈએનજી લગાવ્યું છે, એટલે કે ક્રિયા જ્યારે ચાલુ હોય, બરાબર, એ દર્શાવવા માટે આ એક્શન વર્ડ્સ એટલે કે આઈએનજી લગાવવામાં આવે છે, એટલે કહેવાય ચાલુ વર્તમાન કાળ, બરાબર। તો અહીંયા પણ ચિત્રો આપેલા છે અને ચિત્રોના આધારે પ્રશ્નોના જવાબ આપણે લખવાના છે। તો સૌથી જ પહેલું જોઈ લઈએ, અહીંયા ચિત્રોના આધારે મિત્રો છે એટલે તમારે ચિત્રને સૌથી પહેલાં તો ધ્યાનપૂર્વક જોવું પડશે, બરાબર। તો અહીંયા પહેલાં ચિત્રની અંદર જોઈએ છીએ કે ભાઈ જે છોકરો છે ઝાડ ઉપર ચડી રહ્યો છે, બરાબર। પણ અહીંયા શું આપ્યો છે પ્રશ્ન કે ઇઝ હી હોપિંગ, બરાબર, શું તે કૂદી રહ્યો છે? તો અહીંયા તો ચડવાની ક્રિયા છે, ક્લાઇમ્બિંગ, બરાબર, તો નથી।
તો બે ઓપ્શન આપેલા છે, યસ હી ઇઝ અને નો હી ઇઝન્ટ. તો કયો લાગુ પડશે કે આ કૂદી રહ્યો નથી, એ તો ઝાડ ઉપર ચડી રહ્યો છે. તો જવાબ લખશું નો હી ઇઝન્ટ. ત્યાર પછી જોઈએ ઇઝ સી સ્કીપિંગ, બરાબર, શું તે દોરડા કૂદી રહી છે? તો હા, તો લખીશું યસ સી ઇઝ. ત્યાર પછીનું જોઈએ તો ઇઝ હી ઇટિંગ, શું તે ખાઈ રહ્યો છે? તો ખાઈ રહ્યો છે, ચિત્રમાં આપણે સ્પષ્ટ જોઈ શકાય છે. તો જવાબ લખીશું યસ હી ઇઝ. આગળ જોઈએ ઇઝ સી ડાન્સિંગ, બરાબર, શું તે ડાન્સ કરી રહી છે? તો અહીંયા આપણે જોઈ શકીએ કે તો તાળી વગાડે છે, ક્લેપિંગ કરી રહી છે. તો જવાબ લખીશું નો સી ઇઝન્ટ. 5 નંબરનું જોઈએ ઇઝ હી સ્લીપિંગ, શું તે ઊંઘી રહ્યો છે? તે સૂઈ રહ્યો છે, બરાબર. તો અહીંયા આપણને ચિત્રમાં દેખાય છે કે તો પતંગ ઉડાડી રહ્યો છે, બરાબર. તો જવાબ લખશું નો હી ઇઝન્ટ. ત્યાર પછીનું જોઈએ ઇઝ સી રાઇડિંગ એ બાઇસિકલ, શું તે સાયકલ હંકારી રહી છે? કે હા, તો લખીશું યસ સી ઇઝ. આગળ જોઈએ 7 નંબરનું ઇઝ હી ક્લોઝિંગ ધ ડોર, શું તે દરવાજો બંધ કરી રહ્યો છે? તો હા, તો લખીશું યસ હી ઇઝ. ત્યાર પછી જોઈએ તો ઇઝ સી રનિંગ, શું તે દોડી રહી છે? આપણને દેખાય છે કે સ્ટેન્ડિંગ ઊભી છે, એ દોડી રહી નથી. તો જવાબ લખશું નો સી ઇઝન્ટ. 9 નંબરનું જોઈએ ઇઝ સી સિંગિંગ, શું તે ગાઈ રહી છે? તો અહીંયા જોઈ શકીએ ગાઈ રહી નથી, એ ગાઈ રહી નથી, પણ શું કરી રહી છે? એ ડાન્સ કરી રહી છે. તો જવાબ લખશું નો સી ઇઝન્ટ. અને લાસ્ટ છેલ્લું જોઈએ 10 નંબરનું તો ઇઝ હી રીડિંગ, શું તે વાંચી રહ્યો છે? તો અહીંયા આપણે ચિત્રમાં જોઈ શકીએ છીએ મિત્રો એના હાથમાં પેન છે, બરાબર. હાથમાં પેન છે એટલે આ વાંચવાની ક્રિયા નથી, રીડિંગની ક્રિયા નથી. કઈ ક્રિયા છે? રાઇટિંગની, એટલે કે લખવાની ક્રિયા છે, બરાબર. તો જવાબ લખશું નો હી ઇઝન્ટ. તો વિદ્યાર્થી મિત્રો તમારે પણ સ્વાધ્યાય પોથીની અંદર આ જ પ્રમાણે જવાબો લખવાના છે અને પરીક્ષાની અંદર પણ આ જ પ્રમાણે તમને ચિત્રો આપેલા હોય તો તમારે પણ 2 ઓપ્શન આપેલા હશે, એ બંને ઓપ્શનમાંથી તમારે સાચો ઓપ્શન એટલે કે સાચો જવાબ શોધવાનો છે, બરાબર. અને એ પહેલાં જે આપણે શીખી ગયા કે નકાર વાક્ય બનાવવા માટે ક્યારે ડુ નોટનો ઉપયોગ થાય છે અને ક્યારે ડઝ નોટનો ઉપયોગ થાય છે, એ પણ તમારે ખાસ યાદ રાખી લેવાનું છે કે આઈ અને યુ સાથે નકાર વાક્ય બનાવવા માટે ડુ નોટનો ઉપયોગ થાય છે અને હી સી અને ઇટની સાથે નકાર વાક્ય બનાવવા માટે ડઝનો ઉપયોગ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો આશા રાખું છું કે દરેક વિદ્યાર્થીને ખ્યાલ આવી ગયો હશે. તો તમારે પણ તમારી સ્વાધ્યાય પોથીની અંદર આ જ પ્રમાણે જવાબો પૂરવાના છે. જય શ્રી કૃષ્ણ.